શિક્ષાપત્રીના શ્લોક 151 થી 160 અને શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમના દર્શન કરવાને ગયે છે તે માર્ગને વિશે પારકું અન્ન ન ખાવું અને શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમના જે સ્થાનક તેને વિશે પણ પારકું અન્ન ન ખાવું. કેમ જે પારકું અન્ન છે તે પોતાના પુણ્યને હરી લે એવું છે, માટે પોતાની ગાંઠનું ખર્ચ ખાવું અને પોતાના કામકાજ કરવા તેડ્યા એવા જે મજૂર તેમણે જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તેટલું આપવું, તેથી ઓછું ના આપવું. અને કોઈ આપણી પાસે કરજ માંગતો હોય અને આપણે દઈ ચૂક્યા હોઈએ તો તે વાતને છાની ન રાખવી અને પોતાનો વંશ તથા કન્યાદાન એ પણ છાનું ન રાખવું. અને જે ઠેકાણે અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર તે ન કરવો અને જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કઠણ ભૂંડો એવો કાળ અથવા શત્રુ અથવા રાજા આવીને ઉપદ્રવ કરીને પોતાની લાજ જતી હોય તથા પોતાના ધનનો નાશ થતો હોય તથા પોતાના પ્રાણનો નાશ થતો હોય અને પોતાના મૂળ ઘરાસનનું વતનનું ગામ હોય તો પણ વિવેકી એવા જે અમારા ગૃહસ્થ સત્સંગી તેમણે તેનો તત્કાળ ત્યાગ કરીને જે જગ્યાએ ઉપદ્રવ ન થતો હોય એવો જે બીજો દેશ તે પ્રત્યે જઈને સુખેથી રહેવું. અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે હિંસા રહિત એવા જે વિષ્ણુ સંબંધી યજ્ઞ તે કરાવવા અને તીર્થને વિશે દ્વાદશી આદિક પર્વને વિશે મોટા ઉત્સવ બ્રાહ્મણ તથા સાધુ તેમને જમાડવા અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિશે મોટા ઉત્સવ કરાવવા અને સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવા અને અમારા આશ્રિત એવા જે સત્સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને આશ્રીને પોતાની પુત્રની પીઠે પોતાની પ્રજાનું પાલન કરવું અને પૃથ્વીને વિશે ધર્મનું સ્થાપન કરવું અને રાજા તથા રાજ્યના 7 અંગ તથા 4 ઉપાય તથા 6 ગુણ એ સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા અને તીર્થને 4 મોકલ્યાના જે સ્થાનક તથા વ્યવહારને વિશે જાણનારા તથા સભાસદ તથા દંડવા યોગ્ય માણસ તથા દંડવા યોગ્ય નહીં માણસ એવા જે તેમણે સર્વને લક્ષણ કરીને યથાર્થપણે જાણવા. હવે તે સુવાસીની જે બાઈઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ અને અમારે આશ્રિત એવા જે સુવાસીની જે બાઈઓ તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્રી હોય, નપુંસક હોય તો તેને ઈશ્વરની પીઠે સેવવો અને પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું. અને સુવાસીની જે સ્ત્રીઓ તેમણે રૂપને યૌવન અને યુક્ત તથા ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો. સજાનંદ સ્વામી મહારાજને શિક્ષાપત્રી સેવાં સમર્પયામિ.